અમદાવાદની શીલજ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં બજરંગ દળે વિરોધ કર્યો છે। રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। સ્કૂલ પ્રશાસન સામે બજરંગ દળે વિરોધ નોંધાવ્યો। આનંદ નિકેતન સ્કૂલમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। રાષ્ટ્રગીત મુદ્દે શાળામાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। શીલજ વિસ્તારની જે આનંદ નિકેતન સ્કૂલ છે તે બે વિવાદમાં આવી છે। હમણાં 2 દિવસ પહેલા જ જે સ્કૂલની કેન્ટીન છે તેમાં મળતો જે ભોજન હોય છે તેમાંથી કાચનો ટુકડો નીકળી આવ્યો હતો, જેના કારણે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, કારણ કે આ વિદ્યાર્થીઓના સુરક્ષાનો સવાલ છે, તેમના સ્વાસ્થ્યનો આરોગ્યનો સવાલ છે। અને બીજી તરફ એક વિવાદ એ પણ સામે આવ્યો છે કે આનંદ નિકેતન સ્કૂલમાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના નથી કરવામાં આવતી, તેનો વિરોધ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો છે। બજરંગ દળ આનંદ નિકેતન સ્કૂલ ખાતે પહોંચ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા પ્રતિક, જણાવશો બજરંગ દળ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, શું આક્ષેપ છે? કેટલા સમયથી રાષ્ટ્રગીત અને પ્રાર્થના નથી ગવાવામાં આવતી અને આ અંગે શું સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? કલ્પના ચાવલા છે, ઘણા બધા આપણા છે ગુજરાતના, એમનું પુસ્તક વિતરણ કર્યું તો સારું રહે। બિલકુલ, તો આ હતા બજરંગ દળના અધિકારી, જેમનું સ્પષ્ટ માનવું છે કે શાળામાં ધર્મ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે। તો શાળામાં ધર્મ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે તેવા બજરંગ દળના આક્ષેપ છે। રાષ્ટ્રગીત નથી વગાડવામાં આવતું, જે વિદ્યાર્થીઓ તેમને પ્રાર્થના ગવડાવવામાં નથી આવતી, એવો આક્ષેપ બજરંગ દળ દ્વારા કરવામાં આવે છે। આનંદ નિકેતન સ્કૂલ છેલ્લા 48 કલાકમાં બીજી વખત વિવાદમાં સપડાઈ છે, જેમાં પહેલી વખત વિવાદમાં સપડાઈ એમાં એ વિગત સામે આવી હતી કે કેન્ટીનનું જે ભોજન છે, તેનો જે નાસ્તો છે એ આરોગ્ય સાથે ચેડા કરતું છે, કારણ કે કાચનો ટુકડો જે છે તે મળી આવ્યો હતો। બીજી તરફ હવે પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાવા બાબતે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। બજરંગ દળ હાલમાં બેનર સાથે પહોંચ્યા છે અને તેમનું કહેવું છે કે અહીંયા સનાતન સંસ્કૃતિને નુકસાન પહોંચાડે તે રીતની પ્રેયર્સ ગવડાવવામાં આવે છે અને સાથે સાથે જે રાષ્ટ્રગીત ગવાવું જોઈએ, જે પ્રાર્થના ગવાવી જોઈએ, જે હિન્દુ ધર્મને લગતી છે તે ગવડાવવામાં નથી આવતી, તે પ્રાર્થના કરવામાં નથી આવતી, જે ધર્મ વિરોધી પ્રવૃત્તિ થઈ છે। એટલા જ માટે બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે સ્કૂલ પરિસરમાં પહોંચ્યા છે। જો કે આ અંગે સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ જ અત્યાર સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી। સ્કૂલ પ્રશાસન સામે બજરંગ દળ વિરોધ કરી રહ્યો છે। સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંધ કરવા સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બેનર સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે, હાથમાં ધ્વજ છે અને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે કે સ્કૂલમાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના શરૂ કરવામાં આવે। સ્કૂલ પ્રશાસન ખુલાસો કરે કે આખરે કયા કારણોસર આ બંધ કરવામાં આવ્યો છે। અહીંયા હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। બાળકોને રાષ્ટ્ર પ્રત્યે દેશ સેવા જાગે તે માટે રાષ્ટ્રગીત જે છે ગવડાવવું જરૂરી હોય છે, પરંતુ તે નથી ગવડાવવામાં આવતું, બંધ કરવામાં આવ્યું છે। પ્રતિક, કેટલા સમયથી પ્રાર્થના અને રાષ્ટ્રગીત નથી કરવામાં આવતું? સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખરી? પ્રીતિ, હાલ સુધી શાળા પ્રશાસન ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। અત્યાર સુધી શાળા પ્રશાસન દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। બજરંગ દળનું કહેવું છે, કાર્યકર્તાઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરાવવામાં આવી છે। જોકે જ્યારે પણ સ્કૂલની શરૂઆત થતી હોય છે, શાળાનો સમય શરૂ થાય એના 10 મિનિટ પહેલા દરેક સ્કૂલમાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના કરાવવી એ ફરજિયાત હોય છે, પરંતુ અહીંયા તેની અમલવારી નથી થઈ રહી। તો બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અત્યારે ઉમટી પડ્યા છે અને તેમનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના એ કરાવવી જોઈએ, તેનો બંધ કરવાનો હક કોઈનો નથી। સ્કૂલ પ્રશાસન દ્વારા ખુલાસો કરવામાં આવે। અહીંયા જય શ્રી રામના નાદ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને સાથે જ નાના બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્ર પ્રેમ અને
પોતાની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ રહે તે માટે પ્રાર્થના અને રાષ્ટ્રગીત ફરજિયાત હોવાનું જણાવ્યું. વિસ્તારમાં આવેલી આનંદનગર શાળામાં બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવવાનું કારણ એ હતું કે શાળામાં છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રગીત બંધ હતું અને પ્રાર્થના પણ બંધ હતી અને આ જ કારણથી બજરંગ દળ દ્વારા શાળા પરિસરની અંદર પ્રવેશીને વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે જ્યારે વિરોધ નોંધાવવા માટે કાર્યકર્તાઓ આવે ત્યારે શાળાનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો, તેને તોડીને કાર્યકર્તાઓ પ્રવેશ્યા હતા. આપણી સાથે બજરંગ દળના અધિકારી છે, તેમની સાથે વાત કરશું. હિરેનભાઈ, શા માટે આજે અહીંયા વિરોધ નોંધાવવાની ફરજ પડી છે? છેલ્લા ઘણા સમયથી આ શાળાની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક દેશ વિરોધની માનસિકતા અને ધર્મ વિરોધની અને ઇસ્લામિક માનસિકતા ધરાવતા લોકોનું મેનેજમેન્ટ હોય, એના માટે આ શાળાની અંદર માં સરસ્વતીજીના મંદિરમાં પ્રાર્થના બંધ કરવામાં આવી, જેથી બાળકો ધર્મથી દૂર જાય, અને રાષ્ટ્રગીત બંધ એના માટે કરવામાં આવી કે બાળકને નાનપણથી દેશ પ્રેમ ના રહે. એના વિરુદ્ધમાં બજરંગ દળના કાર્યકર્તાઓ આજે પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરી દીધું છે. ઓકે, ખાસ તો ગેટ બંધ હતો અને તોડીને અંદર પ્રવેશવાની શા માટે ફરજ પડી છે? જ્યારે દેશ વિરોધી માનસિકતા અને રાષ્ટ્ર વિરોધી માનસિકતા હોય, એમને બજરંગ દળનો ખોફ અને બજરંગ દળનો ડર રહેતો હોય છે. ક્યાંક ને ક્યાંક આ શાળાની અંદર ધર્મ વિરોધી માનસિકતા અને રાષ્ટ્ર વિરોધી માનસિકતા હશે, એટલા માટે એ લોકો બજરંગ દળ ડરથી એ લોકોએ ગેટ બંધ કરી દીધો છે. અચ્છા, જો હજુ પણ રાષ્ટ્રગીત નહીં ચાલુ કરવામાં આવે, શાળામાં અને પ્રાર્થના ચાલુ નહીં કરવામાં આવે, તો આગામી શું રણનીતિ રહેશે? પ્રાર્થના ન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ એમનો એ હશે કે ધર્મથી બાળકો દૂર જાય. આ મદ્રેસા નથી, આ મા સરસ્વતીજીનું મંદિર છે, અહીંયા પ્રાર્થના શરૂ કરવી જોઈએ. આ ભારત દેશની અંદર છે સ્કૂલ, અને રાષ્ટ્રગીત પણ ફરજિયાત કરવું જોઈએ. અને ના થાય તો હું ડીઓ અને સરકારશ્રીને નિવેદન કરું છું, આ શાળાને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. ઓકે, શું માંગ તમારી રહેશે શાળા પ્રશાસન અને ડીઓ માટે? અમે શાળા પ્રશાસનને માગણી કરીએ છીએ કે આ શાળાની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે પણ મુસ્લિમ એજન્ટો છે એમને દૂર કરવામાં આવે, આ શાળાની અંદર પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે, અમારી મુખ્ય માગણી છે. અને ભવિષ્યમાં પણ